જન્મના પ્રમાણપત્રમાં સુધારાને લઈને ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। આધાર કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ જેવા સરકારી રેકોર્ડમાં દર્શાવેલ જન્મ તારીખ સંપૂર્ણ માન્ય નહીં। જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ જન્મ તારીખ એ જ સાચી તારીખ માની શકાય। જન્મ મરણની નોંધણીના રજિસ્ટરમાં નોંધાયેલ તારીખ એ માન્ય તારીખ ગણાશે। અન્ય પુરાવાઓમાં લખાયેલ તારીખો ફોર્મ ભરનાર વ્યક્તિ ભરે છે, પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલ તારીખ એ જ સાચી તારીખ ગણી શકાય। જન્મના દાખલામાં તારીખ સુધારા માટેની અરજી ફગાવતા હાઈકોર્ટે ચુકાદો આપ્યો। જન્મ તારીખના સુધારાને લઈને જન્મ મરણ રજિસ્ટ્રારની સત્તાઓ વિશે પણ ચુકાદામાં અવલોકન। આ હુકમની દૂરોગામી અસર હશે। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મૌલિક, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો, જન્મ તારીખને લઈને શું જાણકારી? બિલકુલ, જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે જન્મના દાખલામાં સુધારા માટે એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની અંદર જન્મના પ્રમાણપત્રમાં કે તારીખ જે છે તે સુધારવામાં આવે અને તેને પગલે તેની અસર જે છે તે અલગ અલગ જગ્યાએ ફેરફાર કરાવી શકે તે માટેની અરજી હતી। આ હાઈકોર્ટમાં ચુકાદો આજે જ્યારે સુનાવણી કરવામાં આવી ત્યારે તેની અંદર આધાર કાર્ડ, પાન કાર્ડ અને અન્ય જે લાયસન્સમાં તેમના સરકારી રેકર્ડ જે છે તે પણ પ્રમાણપત્ર જન્મના સુધારા માટે મૂકવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે આ બાબતે ચોક્કસપણે નોંધ્યું છે કે જન્મના પ્રમાણપત્રમાં નોંધાયેલ તારીખ જે છે તે જ સાચી માની શકાય અને અન્ય જે સુધારા વધારા કરેલા જે છે તે તમામ અરજદાર દ્વારા કરવામાં આવેલા સુધારા પત્ર છે અન્ય પુરાવાઓ જે છે તે તારીખ અને ફોર્મ પોતે વ્યક્તિ ભરનાર હોય છે, એટલે સરકારી રેકોર્ડ કહી શકાય કે હોસ્પિટલનો એક જ રેકોર્ડ હોય છે જે સાચી ગણી શકાય। અને આ જ અરજી જે છે તે આજે હાઈકોર્ટે ફગાવી છે અને આની અસર જે છે તે આગામી સમયમાં અન્ય લોકોને પણ થશે, કારણ કે જન્મનો પુરાવો જે છે તે એક જ પ્રમાણપત્ર કહી શકાય ને તેના આધારે જ હવે ફાઇનલ સર્ટિફિકેટ જે છે તે તમામ પ્રકારના બનાવી શકાશે। આભાર મૌલિક, જાણકારી આપવા માટે।